ધોરણ 8 સ્વ અધ્યયન પોથી ભાગ 6 પાઠ 11 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, એલઈડીના લાંબા છેડાને બેટરીના કયા ધ્રુવ સાથે જોડવામાં આવે છે? ધન ધ્રુવ. તેથી વિકલ્પ આવશે એ. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિદ્યુતનું સુવાહક નથી? લીંબુનો રસ, સરકો, મીઠાનું પાણી વિદ્યુતના સુવાહક છે. નિસ્યંદિત પાણી છે એ વિદ્યુતનું સુવાહક નથી. તેથી વિકલ્પ આવશે ડી. ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રવાહી વિદ્યુતનું મંદવાહક નથી? ક્ષારવાળું પાણી. તેથી વિકલ્પ આવશે સી. ચોથો પ્રશ્ન, લોખંડને કાટ અને ઘસારાથી બચાવવા માટે તેના પર કઈ ધાતુનું આવરણ ચડાવવામાં આવે છે? ઝિંક. તેથી વિકલ્પ આવશે એ. પ્રશ્ન 2. નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. હવા વિદ્યુતની સુવાહક છે. ખોટી વાત છે. માત્ર વરસાદમાં જ્યારે વીજળી પડે છે, વરસાદની સિઝન હોય ત્યારે જ તે વિદ્યુતની સુવાહક બને છે. તેથી આ વિધાન ખોટું છે. ક્રોમિયમ ધાતુ પર કાટ લાગતો નથી. સાચું. ટીન એ લોખંડ કરતાં વધુ ક્રિયાશીલ ધાતુ છે. ખોટું. પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધન ધ્રુવ પર ઓક્સિજન વાયુ અને ઋણ ધ્રુવ પર હાઇડ્રોજન વાયુ જમા થાય છે. સાચું. પ્રશ્ન 3. સાદા વિદ્યુત પરિપથનો ઉપયોગ કરીને કોષ્ટકમાં આપેલા પદાર્થની ચકાસણી કરી કોષ્ટક પૂર્ણ કરો. તમને વિવિધ પદાર્થો આપેલા છે. દરેક પદાર્થો લઈ અને તમારે પ્રયોગ કરવાનો છે અને જો બલ્બ પ્રકાશિત થાય તો તે વિદ્યુતનું સુવાહક છે અને જો બલ્બ પ્રકાશિત ન થાય તો તે વિદ્યુતનું મંદવાહક છે. સૌથી પહેલો પદાર્થ છે સરકો. તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે, તેથી બલ્બ પ્રકાશિત થશે, તેથી તેને આપણે વિદ્યુતનું સુવાહક કહીશું. દિવેલ, ઘી, ફિલ્ટરનું પાણી, ગુંદર આ બધા જ પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, તેથી બલ્બ પ્રકાશિત થશે નહીં. તેથી દિવેલ, ઘી, ફિલ્ટરનું પાણી અને ગુંદર એ વિદ્યુતના મંદવાહક કહેવાશે. નળના પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એટલે કે બલ્બ પ્રકાશિત થાય છે, તેથી તે વિદ્યુતનું સુવાહક છે. મધ છે મંદવાહક છે. લીંબુના ફૂલનું પાણી, દૂધ આ બંને આપણે પ્રયોગ કરેલા હતા. તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બલ્બ પ્રકાશિત થાય છે, તેથી લીંબુના ફૂલનું પાણી અને દૂધ એ વિદ્યુતના સુવાહક છે. નિસ્યંદિત પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, બલ્બ પ્રકાશિત થતો નથી, તેથી નિસ્યંદિત પાણી છે એ વિદ્યુતનું મંદવાહક છે. પ્રશ્ન 4. ટૂંકમાં જવાબ આપો. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? વિદ્યુત પ્રવાહની મદદથી એક ધાતુની સપાટી પર બીજી ધાતુનું પાતળું પડ ચડાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. નિસ્યંદિત પાણીમાં કયા કયા પદાર્થો ઉમેરવાથી તેને વિદ્યુતનું સુવાહક બનાવી શકાય? મીઠું અથવા તો લીંબુનો રસ અથવા કોઈ પણ પ્રકારનું એસિડના 2-3 ટીપા આપણે અંદર ઉમેરીએ તો તે વિદ્યુતનું સુવાહક બની જાય છે. બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું આવરણ ચડાવવામાં આવે છે? ક્રોમિયમ. પ્રશ્ન 5. વૈજ્ઞાનિક કારણ આપો. પહેલો પ્રશ્ન, પ્રવાહી પદાર્થોને વિદ્યુતના સુવાહક અને અવાહકમાં વર્ગીકૃત કરવાને બદલે વિદ્યુતના સુવાહક અને મંદવાહકમાં વર્ગીકૃત કરવા વધુ યોગ્ય છે. પ્રવાહી પદાર્થોમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં તે જાણવા બલ્બનો પ્રકાશ હંમેશા સ્પષ્ટ દેખાતો નથી. ક્યારેક પ્રવાહ નાનો હોય તો બલ્બ પ્રકાશિત થતો જ નથી.
તેથી વિદ્યુતના સુવાહક અને મંદવાહક તરીકે વર્ગીકરણ કરવું વધુ યોગ્ય છે. બીજો પ્રશ્ન, ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટેના ડબ્બામાં અંદરના ભાગે ટીનનું આવરણ હોય છે. ખાદ્ય પદાર્થોના ડબ્બા લોખંડના બનેલા હોય છે. લોખંડ હવા અને ભેજના સંપર્કમાં આવવાથી ખાદ્ય પદાર્થો બગડી જાય છે. ખાદ્ય પદાર્થો બગડી ન જાય તે માટે ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટેના ડબ્બામાં અંદરના ભાગે ટીનનું આવરણ હોય છે. ત્રીજો પ્રશ્ન, ભીના હાથે વિદ્યુતના સાધનોને અડકવું હિતાવહ નથી. ભીના હાથ વિદ્યુતના સુવાહક છે. જો ભીના હાથે વિદ્યુતના સાધનોને અડકીએ તો શરીરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે, જેથી આપણે કરંટ લાગવાની શક્યતા રહે છે. આપણને કરંટ લાગવાની શક્યતા રહે છે. કરંટથી બચવા માટે ભીના હાથે વિદ્યુતના સાધનોને અડકવું હિતાવહ નથી. ચોથો પ્રશ્ન, હવા વિદ્યુતની મંદવાહક હોવા છતાં આકાશમાં વીજળી થાય ત્યારે હવામાંથી વિદ્યુત પસાર થાય છે. સામાન્ય પરિસ્થિતિમાં હવા વિદ્યુતની મંદવાહક છે, પરંતુ વીજળી પડતી વખતે ઊંચા વિદ્યુત દબાણથી હવા ઋણ આયનો ઉત્પન્ન થવાથી વિદ્યુતની સુવાહક બની જાય છે. તેથી આકાશમાં વીજળી થાય ત્યારે હવામાંથી વિદ્યુત પસાર થાય છે. પાંચમો પ્રશ્ન, નિસ્યંદિત પાણીમાંથી વિદ્યુત પસાર થતો નથી જ્યારે નળના પાણીમાંથી વિદ્યુત પસાર થાય છે. નિસ્યંદિત પાણી એકદમ શુદ્ધ પાણી છે. તેમાં આયન ન હોવાથી તે વિદ્યુત પસાર કરી શકતું નથી. નળના પાણીમાં ક્ષાર અને ખનિજ હોય છે જે આયન આપે છે, તેથી તેમાંથી વિદ્યુત પસાર થાય છે. પ્રશ્ન 6, પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયાનો પ્રયોગ વર્ણવો. હેતુ શું છે? પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ મળે છે તે સાબિત કરવું. સાધન સામગ્રીમાં જોઈએ બેટરી, તાર, કાર્બન અથવા ગ્રેફાઇટના સળિયા, સ્વિચ, પાણી, મીઠું અથવા એસિડ અને 2 કસનળી. એક પાત્ર લેવાનું છે, તેમાં નિસ્યંદિત પાણી ભરવાનું છે અને 2 ગ્રેફાઇટના સળિયા લેવાના છે. બંને સળિયા ઉપર ટેસ્ટ ટ્યુબને ઊંધી ગોઠવી દેવાની છે અને આ બંને સળિયાને બેટરી સાથે જોડાણ કરવાનું છે. આવી રીતે એનોડ અને કેથોડ, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. જ્યારે આપણે સ્વિચ શરૂ કરીએ ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે અને બંને ટેસ્ટ ટ્યુબમાં પરપોટા દેખાશે. એનોડ પર ઓક્સિજન વાયુ જમા થશે. અ અને અ એવી રીતે યાદ રાખવાનું. એનોડ પર ઓક્સિજન વાયુ જમા થશે અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ જમા થશે. હાઇડ્રોજન વાયુ વધારે પ્રમાણમાં હશે, ઓક્સિજન વાયુનું પ્રમાણ ઓછું હશે. 2:1ના પ્રમાણમાં આ બંને વાયુઓ છે એ જમા થશે. તમારે પેન્સિલની મદદથી વ્યવસ્થિત આકૃતિ દોરવાની છે. પદ્ધતિ: એક પાત્રમાં પાણી લો. પાણીમાં મીઠું અથવા તો એસિડના થોડા ટીપાં ઉમેરો. 2 ઇલેક્ટ્રોડ પાણીમાં ડૂબાડો. તાર વડે ઇલેક્ટ્રોડનું જોડાણ કરી બેટરી સાથે તેને જોડી દેવાના છે. સ્વિચ શરૂ કરતાં ઇલેક્ટ્રોડ પાસે પરપોટા દેખાશે. બંને કસનળીમાં વાયુ એકત્ર થશે. અવલોકન: બંને નળીમાં વાયુ એકઠો થશે. કસનળીને ચોકસાઈથી સાઈડમાં લઈ તેનું પરીક્ષણ કરતાં વાયુ સળગતો દેખાશે. નિર્ણય:
હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 હોય છે. આમ પાણીના વિદ્યુત વિભાજનથી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ મળે છે તેમ કહી શકાય. પ્રશ્ન 7. શોર્ટ સર્કિટથી આગ લાગી છે તો તેને બુઝાવવા તમે શી કાળજી રાખશો? તમારા શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવી નોંધ કરો. શોર્ટ સર્કિટ થાય ત્યારે તરત જ મુખ્ય સ્વિચ બંધ કરવી. ખુલ્લા અથવા તો તૂટેલા તારને અડવું નહીં. ફાયર બ્રિગેડને 101 પર ફોન કરી આગ લાગી છે તેવી જાણ કરવી. પાણીથી આગ બુઝાવતા કરંટ લાગવાનો ભય રહે છે, આથી ખાતરીપૂર્વક મુખ્ય સ્વિચ બંધ કર્યા પછી જ આગ ઓલવવા પ્રયત્ન કરવો. પ્રશ્ન 8. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરી ટેસ્ટર બનાવવાની રીત આકૃતિ સહિત વર્ણવો. માચિસ બોક્સમાંથી ટ્રે કાઢો. તેના પર વિદ્યુત તારના થોડા આંટા વીંટાળો. ટ્રેની અંદર હોકાયંત્ર મૂકો. તારના એક છેડાને બેટરીના છેડા સાથે અને બીજા છેડાને તમે મુક્ત રાખો. તારનો એક બીજો ટુકડો લો. બેટરીના બીજા ટર્મિનલ સાથે તેને જોડી દો અને બીજો છેડો મુક્ત રાખો. મુક્ત રાખેલા બંને છેડાઓને ક્ષણ માટે એકબીજા સાથે જોડીને ચકાસો કે હોકાયંત્રની સોયનું કોણાવર્તન થાય છે. જો કોણાવર્તન થાય તો 2 મુક્ત છેડાવાળું ટેસ્ટર આપણું તૈયાર છે. પ્રશ્ન 9. ઇલેક્ટ્રોપ્લેટિંગ દરમિયાન ધાતુ હંમેશા ઋણ ધ્રુવ પર જ જમા થાય છે. સવિસ્તાર સમજાવો. ઇલેક્ટ્રોપ્લેટિંગ દરમિયાન જે ધાતુનું બળ ચડાવવું હોય તેની પ્લેટ એનોડ તરીકે રાખવામાં આવે છે. જે વસ્તુ પર બળ ચડાવવું હોય તેને કેથોડ એટલે કે ઋણ ધ્રુવ તરીકે રાખવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધાતુના આયન દ્રાવણમાં જમા થવા માંડે છે. આ આયન કેથોડ પર આવીને જમા થાય છે. કારણ કે કેથોડ એટલે કે ઋણ ધ્રુવ આ આયનને પોતાની તરફ આકર્ષે છે. તેથી ધાતુ હંમેશા ઋણ ધ્રુવ પર જ જમા થાય છે. પ્રશ્ન 10. બેટરીના છુપાયેલા ધન ધ્રુવની ઓળખ કેવી રીતે કરશો? જે પ્રવૃત્તિ આકૃતિ સહિત વર્ણવો. બેટરીમાં જે ધન ધ્રુવ કયો છે તે ખબર ન હોય તો આપણે આપણી રીતે કેવી રીતે ચકાસી શકીએ તે આકૃતિ સહિત પ્રવૃત્તિ વર્ણવવાની છે. આગળ આપણે જે ટેસ્ટર તૈયાર કર્યું છે તે જ ટેસ્ટરને આપણે બટેટા સાથે જોડવાનું છે. થોડા સમય પછી અવલોકન કરશો તો એક ધ્રુવ પર ડાઘ તમને જોવા મળશે. આ જે ડાઘ જોવા મળે તે ધ્રુવ ધન ધ્રુવ છે. એક બટાટાને વચ્ચેથી કાપી 2 ટુકડા કરો. એક ટુકડા સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ હોકાયંત્રની સોય, બેટરી વગેરેને તાંબાના તાર અને સાદા તારની મદદથી જોડો. એટલે કે તૈયાર કરેલ ટેસ્ટરના બંને તારને બટાટામાં દાખલ કરો. લગભગ અડધા કલાક સુધી આમ જ મૂકી રાખો. અવલોકન કરો. તમે જોઈ શકશો કે એક તારની આસપાસ લીલાશ પડતો ભૂરો ડાઘો થઈ જશે. તે ધન ધ્રુવ હશે. પ્રશ્ન 11. નીચે આપેલ આકૃતિ પૈકી કઈ આકૃતિમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ થશે અને કઈ આકૃતિમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ નહીં થાય? કારણ સહિત સમજાવો. પહેલી આકૃતિ જોઈએ. તાંબાની પ્લેટ છે પરંતુ દ્રાવણ છે NaClનું છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ થશે નહીં. કારણ લખીએ. તાંબાના ઇલેક્ટ્રોડ હોવા છતાં દ્રાવણ NaCl એટલે કે મીઠાવાળું દ્રાવણ છે, સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ છે. તેથી તેના દ્રાવણમાં તાંબાના આયનો હાજર જ નથી. તેથી તાંબાનું ઇલેક્ટ્રોપ્લેટિંગ થશે નહીં. યાદ રાખો, ઇલેક્ટ્રોપ્લેટિંગ થવા માટે દ્રાવણ તરીકે કોપર સલ્ફેટ જેવું તાંબાના ક્ષારવાળું દ્રાવણ હોવું જરૂરી છે.
બીજી આકૃતિ જોઈએ. તાંબાની પ્લેટ અને કાર્બનનો સળિયો છે અને કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને તાંબાની પ્લેટ છે એ ધન ધ્રુવ સાથે જોડેલી છે, એટલે કે તાંબાની પ્લેટ એનોડ તરીકે લીધેલી છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ થશે કારણ કે દ્રાવણ કોપર સલ્ફેટનું છે અને તાંબાની પ્લેટ એનોડ તરીકે લીધેલી છે, તેથી તાંબાના આયન બીજા પદાર્થ પર જમા થશે. ત્રીજી આકૃતિ જોઈએ. બંને કાર્બનના સળિયા છે અને મીઠાનું દ્રાવણ છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ થશે નહીં કારણ કે બંને ઇલેક્ટ્રોડ કાર્બનના છે. જરૂરી આયન NaClના દ્રાવણમાં હાજર પણ નથી અને જરૂરી ધાતુ છે એના આયન મળશે પણ નહીં, તેથી ઇલેક્ટ્રોપ્લેટિંગ થશે નહીં. ચોથી આકૃતિ જોઈએ. કાર્બનનો સળિયો છે, તાંબાની પ્લેટ છે અને કોપર સલ્ફેટનું દ્રાવણ છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ થશે કારણ કે કોપર સલ્ફેટના દ્રાવણમાં તાંબાની પ્લેટમાંથી આયન મળી જશે અને તે બીજા ઇલેક્ટ્રોડ પર જમા થઈ જશે.